In the previous lecture of heat transfer, we are discussing thermal insulations. Before that, we complete the theorem of heat transfer in a sphere. If heat transfer occurs in a sphere, what should be the minimum requirement? And what is the condition or assumptions to do the heat transfer in a sphere? So for the sphere, we derive the equation which is Q is equal to 4 pi Rm square K T1 minus T2 upon R2 minus R1. Okay? સો ગયા લેક્ચરની વાત કરીએ તો ઇન્સ્યુલેશન બરાબર, એટલે કે અવરોધની આપણે વાત કરતા હતા, થર્મલ અવરોધ. તો એનું એક્ઝામ્પલ આપણે જોયા હતા કે થર્મોસ બોટલ છે, પાણીની બોટલ બરાબર, કે જેની અંદર પાણી આપણે રાખીએ છીએ તો પાણી ગરમ રહે છે બરાબર. સો ના બીજા કેટલાક અગત્યના પોઈન્ટ્સ છે તો તેને આપણે ડિસ્કસ કરીએ. ધ ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ ઓફ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ આર એઝ ફોલો. ઇમ્પોર્ટન્ટ રિક્વાયરમેન્ટ, ઓકે, તો એવી તો કઈ રિક્વાયરમેન્ટ છે તે આપણે જોઈએ. પહેલું, ઇટ શુડ હેવ અ લો થર્મલ કંડક્ટિવિટી. તો એવા મટીરિયલની સૌથી લો કંડક્ટિવિટી હોવી જોઈએ. જેમ પહેલાં આપણે આગળના સેક્શનમાં જોયું કે થર્મલ કંડક્ટિવિટી વધારે હોવી જોઈએ હીટ વાહક માટે, હીટનું વહન કરવા માટે. તો એનાથી ઉલટું અત્યારે હીટનું વહન કરવાની ક્ષમતા, તો એને એ જે કહેવાય એટલે કે ઇન્સ્યુલેશન, એ કેવું હોવું જોઈએ વધારે, પરંતુ થર્મલ કંડક્ટિવિટી કેવી હોવી જોઈએ ઓછી બરાબર. સો ઇટ શુડ લો થર્મલ કંડક્ટિવિટી, એટલે કે થર્મલ કંડક્ટિવિટી ખૂબ જ ઓછી હોવી જોઈએ. જેનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ તો થર્મોકોલ છે બરાબર. તો થર્મોકોલમાંથી હીટ પસાર થઈ શકતી નથી. પછી છે વુડ છે, તો વુડની અંદરથી પણ પસાર થઈ શકતું નથી બરાબર. તો આ છે એક પ્રકારના શું છે એક્ઝામ્પલ. બીજું, ઇટ શુડ વિથસ્ટેન્ડ વર્કિંગ ટેમ્પરેચર રેન્જ. એ જે મટીરિયલ હોય છે તે વર્કિંગ ટેમ્પરેચર રેન્જ સાથે સેટિસ્ફાઈડ થવું જોઈએ અને વિથસ્ટેન્ડ કરવું પડે બરાબર. વિથસ્ટેન્ડ એટલે કે એને રોકી શકે અથવા તો એને ટેકલ કરી શકે બરાબર. જેમ કે માની લો કે 50 ડિગ્રી સેલ્સિયસ સુધીનું આપણે થર્મોસની બોટલ છે તેમાં ખૂબ જ ગરમ પાણી ભરીએ બરાબર, કે ઉકાળેલું પાણી બરાબર. તો એ પ્રકારે એની રેન્જ હોય છે, તો એ રેન્જને વિથસ્ટેન્ડ કરવું જોઈએ બરાબર, એની સામે ટકી રહેવું જોઈએ. ત્રીજો પોઈન્ટ, ઇટ શુડ હેવ અ સફિશિયન્ટ ડ્યુરેબિલિટી એન્ડ adequate mechanical strength. This includes resistance to moisture and chemical environment. જે પણ કંઈ કમ્પોનન્ટ છે બરાબર, ઇટ હેવિંગ અ સફિશિયન્ટ ડ્યુરેબિલિટી, તેની કોઈ ખાસ ડ્યુરેબિલિટી હોવી જોઈએ. એન્ડ ઇટ હેવિંગ અ મિકેનિકલ સ્ટ્રેન્થ, તેની મજબૂતાઈ હોવી જોઈએ. મિકેનિકલ સ્ટ્રેન્થ એટલે કે મજબૂતાઈ, જેનાથી શું થશે, એક તો મોઇસ્ચર્સ છે એને રેઝિસ્ટન્સ કરશે, એટલે કે મોઇસ્ચર હોય બરાબર સબસ્ટન્સની, તો મોઇસ્ચરને અટકાવશે અને કેમિકલ એન્વાયરમેન્ટની અંદર જતા રોકશે. ચોથો પોઈન્ટ, ઇટ શુડ બી ઇઝી ટુ અપ્લાય. ઇટ શુડ બી ઇઝી ટુ અપ્લાય, એને ઇઝીલી અપ્લાય કરી શકવું જોઈએ. કોની વાત કરીએ છીએ, થર્મલ ઇન્સ્યુલેશન હોય ને એની વાત કરીએ છીએ. બીજું, નોન ટોક્સિક હોય, ટોક્સિક મટીરિયલ હોવું જોઈએ નહીં. રીડીલી અવેલેબલ એટલે કે ઇઝીલી અવેલેબલ હોવું જોઈએ. ઇનએક્સપેન્સિવ એટલે કે એનો કોસ્ટ પણ વધારે હોવો જોઈએ નહીં. જેમ કે બેઝિક કોસ્ટ હોય એ તો ચાલી જાય બરાબર, બટ દેર ઇઝ નો મેક્સિમમ કોસ્ટ બરાબર. નહીં તો પછી શું થશે કે જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે
હીટ રોકવામાં જ કેપિટલ કોસ્ટ વધી જશે, બરાબર. પ્લસ એની સાથે ઇન્સ્ટોલેશન કોસ્ટ, એનો મેન્ટેનન્સ કોસ્ટ અને મટીરિયલ કોસ્ટ, આ બધો કોસ્ટ વધી જાય. એટલા માટે કેવું હોવું જોઈએ? એકદમ લો એક્સપેન્સિવ હોવું જોઈએ. પાંચમો પોઈન્ટ છે, ઇટ શુડ નોટ ક્રિએટ અ ફાયર હઝાર્ડ. એટલે કે હઝાર્ડિયસ મટીરિયલ ના હોવું જોઈએ અને ફાયર ક્રિએટ થતું ના હોવું જોઈએ, બરાબર. માની લો કે અમુક ટેમ્પરેચર પર એને ગરમ કરીએ તો એ સળગી ના જવું જોઈએ, એને વિથસ્ટેન્ડ કરવું જોઈએ, જે આગળના પોઈન્ટમાં આપણે ડિસ્કસ કરીએ, બરાબર. તો હવે અગત્યના કેટલાક એવા મટીરિયલ્સ જોઈએ કે જે ખૂબ જ સારા એવા પ્રમાણમાં ઇન્સ્યુલેટર છે, બરાબર. તો એમાંથી પહેલું આવે છે સૌથી હાઈએસ્ટ, બરાબર, તો કે ચોક. ચોર્ક છે, તો જે ચોક છે એ ખૂબ જ વિદ્યુતનું નહીં, થર્મલ એટલે કે હીટનું, ઉષ્માનું અવાહક છે, બરાબર. તો દેટ ઇઝ ચોર્ક. એન્ડ થર્મલ કન્ડક્ટિવિટી ઇઝ વેરી લો. જે તેની થર્મલ કન્ડક્ટિવિટી કેટલી હોય છે? 0.025 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન, એટલે કે ખૂબ જ ઓછી થર્મલ કન્ડક્ટિવિટી છે, બરાબર. જે થર્મલ કન્ડક્ટિવિટીનો જે સેક્શન હતો ત્યારે આપણે સમજાવ્યું હતું કે જેટલી થર્મલ કન્ડક્ટિવિટી વધારે એટલું વિદ્યુતનું ઉષ્માનું સુવાહક અને વિદ્યુતનું અવાહક, એટલે કે થર્મલ કન્ડક્ટિવિટી ઓછી એટલે વિદ્યુતનું અવાહક, બરાબર. બીજું આવે છે એસ્બેસ્ટોસ. Asbestos having a thermal conductivity K is 0.10, 0.10, બરાબર. જે કમ્પેર ટુ બીજા બધા કરતાં વધારે છે, બરાબર. જેમ કે ગ્લાસ વૂલ છે એની કરતાં વધારે છે. જે ગ્લાસ વૂલ છે એટલે કે ગ્લાસ હોય તેની થર્મલ કન્ડક્ટિવિટી 0.024, બરાબર. 85% એટલે કે 85% મેગ્નેશિયા, 85% મેગ્નેશિયા હોય તો એની થર્મલ કન્ડક્ટિવિટી પણ આટલી હોય છે, જેની થર્મલ કન્ડક્ટિવિટી 0.04 છે. દે આર કોમનલી એમ્પ્લોય લેગિંગ મટીરિયલ ઇન ઇન્ડસ્ટ્રી. લેગિંગ એટલે શું કે કોઈ મટીરિયલ હોય ને તો એના ઉપર એનું આવરણ ચડાવવામાં આવે, બરાબર. જેમ કે માની લો કે કોઈ પણ આયર્નનો રોડ છે તો એ આયર્નના રોડ પર શું ચડાવવામાં આવે? મેગ્નેશિયાનું આ જે લેયર છે એને ચડાવવામાં, એટલે કે લેગિંગ કરવામાં આવે છે, બરાબર. ચોક ઇઝ કોમનલી રેફ્રિજરેશન પ્લાન્ટ. ચોક હોય એ ક્યાં યુઝ થતું હોય છે? રેફ્રિજરેશન પ્લાન્ટ હોય ત્યાં વિદ્યુતનું ઉષ્માનું અવાહક બનવા માટે યુઝ થાય. પછી બીજું 85% મેગ્નેશિયા વિથ એસ્બેસ્ટોસ ગ્લાસ વૂલ આર વાઇડલી યુઝડ ફોર લેગિંગ સ્ટીમ પાઇપ, બરાબર. સ્ટીમ પાઇપની ઉપર મેગ્નેશિયાની સાથે એસ્બેસ્ટોસ અથવા તો ગ્લાસ વૂલનું જે આવરણ ચડાવીએ તો એ ખૂબ જ અસરકારક હોય છે, બરાબર. ધીસ ઇઝ વાઇડલી યુઝડ ફોર અ લેગિંગ સ્ટીમ પાઇપ. લેગિંગ સ્ટીમ પાઇપને લેગિંગ કરવા માટે ઉપયોગ થાય છે, બરાબર. કયું? 85% ઓફ ધી મેગ્નેશિયા અને એની સાથે અથવા તો એસ્બેસ્ટોસ અથવા તો ગ્લાસ વૂલ. Thin aluminum sheeting is often used to protect the legging, બરાબર. અને એમને લેગિંગને પ્રોટેક્ટ કરવા માટે શું યુઝ થતું હોય છે? એલ્યુમિનિયમની શીટ, જે એનું કવર હોય છે ને એને યુઝ કરવા માટે આવે છે. ચાલો, નાવ ધ ઓપ્ટિમમ થિકનેસ ફોર ઇન્સ્યુલેશન. ઓપ્ટિમમ થિકનેસ ફોર ઇન્સ્યુલેશન એટલે એનો મતલબ એવો છે કે જો આ થિયરીની અંદર આપણે એ ડિસ્કસ કરીશું કે જેટલી થિકનેસ વધારીશું, બરાબર, ઇન્સ્યુલેટિંગ મટીરિયલની, એટલો કોસ્ટ વધશે, એટલો કેપિટલ કોસ્ટ વધશે. જેટલું પતલું લેયર રાખશું અથવા ઓછું લેયર રાખશું, જેટલું ઓછું મટીરિયલ યુઝ કરશું એટલો કોસ્ટ પણ ઓછો થશે, બરાબર. જે આપણે અહીંયા ફિગર દ્વારા સમજીએ. જેમ કે એક ગ્રાફ છે, ગ્રાફની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ છે એન્યુઅલ કોસ્ટ, ટોટલ એન્યુઅલ કોસ્ટ છે, બરાબર. અને બીજું છે કે આ બાજુ છે મારી થિકનેસ ઓફ ઇન્સ્યુલેશન.
એટલે કે આ જે આપણે મટીરિયલ યુઝ કરીએ ને, માની લો કે આ સ્ટીમની પાઇપ છે, બરાબર. તો સ્ટીમની પાઇપ ઉપર જે આપણે આવી રીતે આવરણ ચડાવીએ ને, બરાબર, તો એ શું થયું, એની થિકનેસ, બરાબર. તો એ જે થિકનેસ છે, બરાબર, થિકનેસવાળો ભાગ, આ જે ભાગ, બરાબર, એની વાત કરીએ. તો જેટલી થિકનેસ વધતી જાય એટલું મટીરિયલ પણ કેટલું થાય, વધતું જાય, બરાબર. આ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે, બરાબર. માની લો કે આ બધું મટીરિયલ છે એ શું છે, ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. તો આ સ્ટીમ પાઇપ અને ફરતે આટલું મટીરિયલ યુઝ કરીએ, તો જેટલું તમે થિકનેસ વધારો મટીરિયલની, એટલો એનો કોસ્ટ પણ વધવાનો, બરાબર. તો એવી કઈ વેલ્યુ આવે કે જ્યાં આપણને સારા એવા પ્રમાણમાં ઇન્સ્યુલેશન પણ મળી રહે અને એનો કોસ્ટ પણ ઓછો થાય? તો એવો પોઈન્ટ છે આ, કે ઓપ્ટિમમ પોઈન્ટ, બરાબર. ઓપ્ટિમમ પોઈન્ટ. તો માની લો કે કોઈ એવો પોઈન્ટ આપણે નક્કી કરીએ, એવી રેડિયસ નક્કી કરીએ, બરાબર, એવો થિકનેસ નક્કી કરીએ, જેથી જે એનો કોસ્ટ છે એ શું થાય, ટોટલ કોસ્ટ છે એ એકદમ ઓછો થાય, બરાબર, એવરેજ થાય, જે આ રહ્યો, બરાબર. અને જેની અંદર ગ્રાફ શું ઇન્ડિકેટ કરે છે કે પહેલું, જેમ જેમ તમે થિકનેસ વધારતા જાઓ તેમ એન્યુઅલ કોસ્ટ તો વધે જ છે, સાથે સાથે ફિક્સ ચાર્જીસ પણ વધતા જાય, બરાબર. ફિક્સ ચાર્જ એ પણ શું થાય, વધતા જાય. અને જેટલું જેમ જેમ તમે બીજો પોઈન્ટ, કે જેમ જેમ તમે મટીરિયલની થિકનેસ વધારો, બરાબર, જો તો એન્યુઅલ કોસ્ટ વધે, પણ એની સાથે હીટ લોસ કેવું થતું જાય, ઘટતું જાય, બરાબર. હીટ લોસ શું થતું જશે, ઘટતું જશે. વેલ્યુ ઓફ હીટ લોસ વિલ બી ડિક્રીઝ. જો ઉપરથી નીચે આવે છે ગ્રાફ, જેમ જેમ આગળ જાઓ હજી નીચે જતો જશે. એનો મતલબ ટોટલ કોસ્ટ વધે, બરાબર, અને હીટ લોસ શું થાય, ઘટે. ક્યારે, થિકનેસ વધારે ત્યારે, પણ સાથે સાથે એનો એન્યુઅલ કોસ્ટ પણ વધતો જાય, બરાબર. તો આ ફંડામેન્ટ છે, બરાબર. પણ ઓપ્ટિમમ વેલ્યુ એવી વેલ્યુ છે કે જ્યાં આપણને થિકનેસ પણ સારી મળે છે, ફિક્સ કોસ્ટ પણ સારો છે, અને ટોટલ કોસ્ટ પણ આપણને એવરેજમાં મળે છે. So the optimum thickness of an insulation is obtained by purely economic approach. જેમ જેમ ગ્રેટર થિકનેસ હોય એમ લોઅર હીટ લોસ હોય, બરાબર. એન્ડ જેમ અને એનાથી ગ્રેટર ઇનિશિયલ કોસ્ટ ઓફ ઇન્સ્યુલેશન એન્ડ ગ્રેટર એન્યુઅલ ફિક્સ ચાર્જ ઓલ્સો ઇન્ક્રીઝીસ, બરાબર. આપણે ગ્રાફ દ્વારા સમજ્યું, જેટલો મટીરિયલ સારું, જેટલું થિકનેસ વધારે, એટલો એન્યુઅલ કોસ્ટ પણ વધારે. It is obtained by purely economic approach, increasing the thickness of an insulation, reduce the loss of heat. જો તમે થિકનેસ વધારો, બરાબર, ઇન્સ્યુલેટિંગ મટીરિયલની, તો ઓબ્વિયસલી હીટ લોસ ઓછો થવાનો છે, અને જે ઓપરેટિંગ કોસ્ટ છે એને શું કરશે, સેવ કરશે. જે મેઇન ઓપરેટિંગ કોસ્ટ, જેમ કે ફરીથી એને મેન્ટેનન્સ કરવું, એને રિપ્લેસ કરવું, વારંવાર એડ કરવું, તો એ બધું ઘટી જશે. બટ એટ ધ સેમ ટાઈમ કોસ્ટ ઓફ ઇન્સ્યુલેશન વિલ બી ઇન્ક્રીઝ વિથ થિકનેસ. એ જ સાથે એનો ટોટલ કોસ્ટ વધી જાય, કારણ કે આપણે મટીરિયલ વધારે યુઝ કરીએ તો ઓબ્વિયસલી વધારે યુઝ થવાનું છે. સો ધ ઓપ્ટિમમ થિકનેસ ઓફ એન ઇન્સ્યુલેશન ઇઝ વન ઓફ એટ વિચ ધ ટોટલ એન્યુઅલ કોસ્ટ, એટલે કે ટોટલ કોસ્ટ જેની અંદર શું આવી જાય, સમ ઓફ ધ કોસ્ટ ઓફ હીટ લોસ એન્ડ એન્યુઅલ ફિક્સ ચાર્જીસ ઓફ ધ ઇન્સ્યુલેશન ઇઝ મિનિમમ. એકદમ મિનિમમ થાય એને શું કહેવામાં આવે છે, ઓપ્ટિમમ થિકનેસ ઓફ ઇન્સ્યુલેશન. એટલે કે ડેફિનેશન કહીએ તો આ પ્રકારે લખાય, ઓપ્ટિમમ થિકનેસ ઓફ ઇન્સ્યુલેશન ઇઝ વન ઓફ વિચ ટોટલ એન્યુઅલ કોસ્ટ, ટોટલ એન્યુઅલ કોસ્ટ કેટલો થાય, મિનિમમ. ઇન્સ્યુલેશન મટીરિયલનો શું થાય, મિનિમમ. ઇટ ઇઝ કોલ્ડ ધ ઓપ્ટિમમ થિકનેસ ઓફ ઇન્સ્યુલેશન, બરાબર. એટલે કે એવો પોઈન્ટ કે જે પોઈન્ટે આપણને ઇન્સ્યુલેશન પણ સારું મળે, ટોટલ કોસ્ટ પણ ઓછો રહે, અને મેન્ટેનન્સ પણ ઓછું રહે, એન્યુઅલ ફિક્સ ચાર્જીસ પણ ઓછા રહે, બરાબર. અને ઓવરઓલ બધા કોસ્ટ કેવા રહે, ઇન ધ
ફિક્સ ચાર્જમાં. તો એવા મટીરિયલ એટલે કે એવા પોઈન્ટને શું કહેવામાં આવે છે, એવી થિકનેસને ઓપ્ટિમમ થિકનેસ ફોર ધ ઇન્સ્યુલેશન કહેવામાં આવે છે. Discussion on here is given not. Discussion on system with variable K and critical radius of insulation is given at the end of this chapter. એટલે કે હવે જુદા જુદા થર્મલ કન્ડક્ટિવિટી આપણે લઈએ. આપણે શરૂઆતના કેસમાં શું લેતા હતા, થર્મલ કન્ડક્ટિવિટી શું હોય, કોન્સ્ટન્ટ હોય. હવે એના બદલે જો ચેન્જ થાય થર્મલ કન્ડક્ટિવિટી તો શું એની અસર થાય, તો એ આપણે આગળના ચેપ્ટર આગળ કન્ટિન્યુ કરીશું. બટ ધેન આફ્ટર એની પહેલાં આપણે શું જોઈશું કે એને રિલેટેડ જે થર્મલ કન્ડક્ટિવિટી છે એને રિલેટેડ એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર.